ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26ની શિષ્યવૃત્તિના નાણાં હજુ સુધી જમા ન થતાં આદિવાસી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। આ રકમ ન મળવાના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા મોટી સંખ્યાના વિદ્યાર્થીઓએ આજે આદિજાતિ કચેરી ખાતે એકત્ર થઈને હલ્લાબોલ કર્યો હતો। વિદ્યાર્થીઓએ આદિજાતિ વિકાસ કમિશનરને સંબોધતું એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી તાત્કાલિક સ્કોલરશિપ જાહેર કરવાની માંગ કરી હતી। વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેમને વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સમય મર્યાદામાં ઓનલાઈન અરજીઓ સબમિટ કરી દીધી હતી। કોલેજ તેમજ જિલ્લા કક્ષાએથી પણ તમામ અરજીઓ મંજૂર થઈ ચૂકી છે, તેમ છતાં હજુ સુધી શિષ્યવૃત્તિની રકમ બેંક ખાતામાં જમા થઈ નથી। પોર્ટલ પર અરજીનું સ્ટેટમેન્ટ હજુ પેન્ડિંગ અથવા અંડર પ્રોસેસ દર્શાવી રહ્યું છે। વિદ્યાર્થીઓમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે। વિદ્યાર્થીઓએ પોતાની વેદના ઠાલવતા કહ્યું છે કે અમે આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાંથી આવીએ છીએ। કોલેજની ફી ભરવા માટે અમારે લોન લેવી પડે છે અથવા સગા સંબંધીઓ પાસેથી ઓછીના નાણાં લેવા પડ્યા છે। શિષ્યવૃત્તિ સમયસર ન મળતા અમારા પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે અને હવે આગળનો અભ્યાસ ચાલુ રાખવો કે કેમ તે માટે મોટો પ્રશ્ન બની ગયો છે। વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે। ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જો કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવે અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને સ્થળ પર જ ઉકેલવા માટે જિલ્લામાં વિશેષ સહાય કેમ્પ યોજવામાં આવે। વધુમાં વિદ્યાર્થીઓએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય અને સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ સંગઠનને સાથે રાખીને આગામી સમયમાં વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન છેડવામાં આવશે। નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં મારી સાથે થવા કોલેજના બીએડના સ્ટુડન્ટ્સો અહીં આવ્યા છે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી ખાતે। આજે એમનો મૂળ પ્રશ્ન એ છે કે છેલ્લા એક વર્ષથી એમણે જે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરેલું હતું તેમ છતાં હજુ ગ્રાન્ટના અભાવે એમને એમની શિષ્યવૃત્તિ મળી નથી। આજે બીજું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે ત્યારે બીજા સેમિસ્ટરની આપણે એક્ઝામ શિષ્યવૃત્તિના અભાવે એ લોકો ફીસ ભરી શકે એવું નથી અને આજે એ લોકો માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા છે। આજે મારે આ સરકારને પૂછવું છે, આજે આ લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી હોવા છતાં આજે આટલા સમયથી એક વર્ષનો લાંબો ગાળો થઈ ગયો તેમ છતાં એમને શિષ્યવૃત્તિ મળી નથી। તો મારે એ પૂછવું છે કે જ્યારે તમે આદિવાસી વિસ્તારમાં આવો છો, આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ હેઠળ 80 કરોડ જેટલી રકમ ખર્ચાઈ જતી હોય ત્યારે આ વિદ્યાર્થીઓ જેમનું ભણતર આજે બગડી રહ્યું છે તેમને કેમ શિષ્યવૃત્તિ આજે આદિવાસી વિકાસ આદિજાતિ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને મળતી નથી। આ તબક્કે હું એટલું જ કહીશ, જો આવનાર દિવસોમાં જો આ બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળે અને તેમના ભણતરમાં તકલીફ થશે તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું। મારું નામ કલ્પેશ વસાવા છે। હું થવા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે અમે સ્કોલરશિપના બાબતે અહીંયા રજૂઆત કરવા આવેલા આદિજાતિ ભવનમાં ભરૂચ ખાતે। અમે સાહેબ જોડે વાત કરી છે, એમણે સાહેબે આદિજાતિ મદદની કમિશનરશ્રી છે એમણે અમારી જોડે વાત કરી અને એમણે કીધું કે અમે વહેલી તકે તમારી સ્કોલરશિપનું સમાધાન લાવી આપશું। જોકે અમારું એક સત્ર આખું પૂરું થઈ ગયું છે, એક વર્ષ, છતાં પણ અમારી સ્કોલરશિપ આવી નથી। એના માટે અમે અહીંયા સામૂહિક રજૂઆત કરવા આવેલા। આટલા 50 થી 60 વિદ્યાર્થીઓ આવેલા છે। હજુ તો આ અમારી કોલેજનો જ પ્રશ્ન નથી, બીજી બધી જે ગુજરાતની ટોટલ કોલેજો છે એમાં એસટી વિદ્યાર્થીઓને બધાનો જ આ પ્રશ્ન છે। આ એસટી વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય કેમ થાય છે એ અમારો સરકારશ્રીનો પ્રશ્ન છે।